ભાવનગર મહાનગરપાલિકાની મંગળવારના રોજ મળેલ સાધારણ સભામાં શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી. મહાપાલિકા સભાગૃહ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભામાં શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાપીટ બોલી હતી. સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવોને બહુમતીના જોરે મંજૂર રખાયા હતા. જ્યારે અમને બે જણે શીખવા આપી કે ન બોલતા એટલે છે બાકી એમાં કઈ અસંસદીય શબ્દ નથી. અમે કાઈ ના બોલ્યા, અમે સ્વાર્થમાં કઈ હલકી નકલ તો બોલ્યા નથી. જયદીપભાઈનો પ્રશ્ન ખરેખર ખૂબ ગંભીર છે. પછાડી દીધા પછી ઈ ત્યાં પીડ્યું હતું એટલે કોઈ એક બીજો વ્યક્તિ જેને ન ગમ્યું કે ભાઈ કૂતરાને કેમ માર્યો એટલે એને ખીજાતો હતો. હાથ લાંબા લાંબા કરીને ખાલી આમાં અવાજ નથી આવતો પણ એ કહેતો હોય છે. અને પછી પાછો ઓલો લાકડીએ મારીને ત્યારે એને છોડાવી શકે. એટલે આ પ્રશ્ન ખરેખર ગંભીર છે. પણ આપણે ના આ પ્રોજેક્ટ સાહેબ આપ કઈ હોતા ને કઈ ઉડી આપ તો બાપુ એ પછી આપ્યું ને ત્યારે અરે યાર ये भाई सारी कामगिरी करता था तो माननीय अध्यक्ष क्या वक्त પણ એક સૂચન કર્યું હતું કે ભાઈ આવી પ્રક્રિયા થતી હોય છે. એક જોનલ તે ચાલુ છે, એક આ જોનલ અને બે અહીંયા. તો આની ધારો કે આ બે રજા ઉપર હોય ને તો કે આ એક કીધું તું આવતી વખતે વિચારશું સાહેબ. તો એવું ખરેખર દર વખતે આપણે બોર્ડમાં લાવી આપણે નાશ નથી પડતા. સારી કામગીરી કરતા હોય અને સારી કામગીરી ઝડપથી થાય